ગુજરાત સમાચારના તંત્રી અને માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની અત્યારે જ ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે। તાજેતરમાં જ ઈડીએ દરોડો પાડ્યો, ઇન્કમટેક્સે ઇન્ક્વાયરી કરી અને કઈ જૂના બધા પ્રકરણો ખોલ્યા છે। બધા જ મીડિયાના મિત્રો અને બધા જ વાણી સ્વાતંત્ર્યમાં માનનારા માણસો એવું કહેશે કે આ વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની કોશિશ છે। એ તો છે જ, આ દેશના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો છે, વાણી સ્વાતંત્ર્ય પર હુમલો છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો છે। ફ્રીડમ જે મીડિયાને એક સ્વાભાવિક રીતે જ મળવી જોઈએ, એક લોકતંત્રના ચોથા પ્રહરી તરીકે સવાલ પૂછવાની, આકરા સવાલ પૂછવાની એ સ્વતંત્રતા જે છે મીડિયાની, એની ઉપર તરાપ છે। પણ એનાથી વિશેષ હું કહેવા માંગુ છું કે ગુજરાત સમાચાર એ છેલ્લા 25 વર્ષથી એ નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસ અને બીજેપીને સહેજ પણ ગાંઠ્યું નથી। નરેન્દ્રભાઈ ઉપર ગુજરાતની જનતાએ, દેશની જનતાએ ગમે તેટલા ફૂલડા વેર્યા હોય, પણ મગનું નામ મરી પાડીને રાત દિવસ પાને પાને એક સ્ટોરીમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એલિમેન્ટ સાથે કોઈએ લખ્યું હોય સાતત્યપૂર્વક, એ ફક્ત ગુજરાત સમાચાર છે। એટલે હું એવું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વાતંત્ર્ય ઉપર તો હુમલો છે જ, પણ 25 વર્ષથી ગુજરાત સમાચારે ગચગચાઈને જે બેટિંગ કરી છે ને, આ ચોરોની સામે એની દાજ કાઢી છે। આ ઈડી ઇન્કમટેક્સ દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો, બાહુબલીભાઈ શાહ ઉપર થયેલી ધરપકડ એ મૂળ 25 વર્ષનો બદલો લીધો છે। એ ખુન્નસથી કરવામાં આવેલું કૃત્ય છે અને એટલે ગુજરાત સમાચારના એક વાચક તરીકે અને પછી ગુજરાત સમાચાર ના વાચકની તરીકે, ગુજરાતના નાગરિક તરીકે હું આ ઘટનાના સખત શબ્દોમાં વખોડું છું અને સમગ્ર ગુજરાતના અને દેશના મીડિયા જગતને પણ અપીલ કરું છું, ગુજરાતના દેશના તમામ એક્ટિવિસ્ટો, કર્મશીલો, રાજનીતિના માણસો, અમારા પક્ષના માણસો, બધા જ લોકોને અપીલ કરું છું કે આ સમય છે કે જ્યારે ઈડી સીબીઆઈનો મિસયુઝ જે થઈ રહ્યો છે એની સામે બોલવાનો, ગુજરાત સમાચારની પડખે ઉભા રહેવાનો। મારી વિશે સારું પણ લખ્યું છે ગુજરાત સમાચારે, જરૂર પડીએ મારી ટીકા ટિપ્પણી પણ કરી છે। એ જ પત્રકારત્વનું કામ છે। પત્રકારત્વનું કામ એ નેતાઓની ચાપલુસી કરવાનું નથી જ, એમને તીખા સવાલો પૂછવાનું છે, આકરા સવાલો પૂછવાનું છે, એમની એકાઉન્ટેબિલિટી, જવાબદારી ફિક્સ કરવાનું છે। આ કામ ગુજરાત સમાચારે કર્યું છે અને જે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સના માણસો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસો જેમના ઇશારે આખું ષડયંત્ર રચવામાં આવ્યું, એમને ખબર નથી। ગુજરાત સમાચારે ગઈકાલે જે લખ્યું છે, આવતીકાલ સવારનું છાપું તમારા હાથમાં લેજો, એ એવું જ લખશે, એની ધાર જવાની નથી। नमस्कार, वंदे मातरम साथियों। गुजरात में जिस प्रकार से गुजरात की सरकार और केंद्र सरकार मिलकर मीडिया की आवाज को दबाने की कोशिश करती है, उसकी मैं कड़ी निंदा करता हूं। गुजरात समाचार नाम का एक हमारे वहां पे दैनिक पत्र है। उस गुजरात पत्रिका जो है वो गुजरात समाचार कई सालों से, मतलब एक तरीके से देखा जाए तो सत्ता के खिलाफ, एस्टेब्लिशमेंट के खिलाफ आवाज उठाने वाला एक ऐसा दैनिक पत्रिका कि जिसमें वो दम है। जब कांग्रेस की सरकार थी तो उसके खिलाफ भी आवाज उठाई थी, अन्य सरकार के खिलाफ भी आवाज उठाई थी। भारतीय जनता पार्टी को पता नहीं क्या प्रॉब्लम है, जैसे ही कोई उसके खिलाफ आवाज उठाएगा तो उस आवाज को ये लोग दबा देंगे। गुजरात समाचार के बाहुबली शाह जी, करीबन 73 साल उनकी उम्र है। आज हमारे एक साथी निमिष भाई शाह से मेरी बात हो रही थी, उन्होंने पूरा मुझे ब्यौरा दिया कि किस प्रकार से वहां पर दबाव डाला जा रहा है। मैं गुजरात के पत्रकार साथियों को, गुजरात के अलग अलग टेलीविजन और प्रिंट मीडिया के जो मालिक हैं या उनके साथ काम करने वाले कर्मचारी हैं या पत्रकार हैं या जो भी साहित्यकार हैं, उन सब से ये कहना चाहता हूं कि गुजरात वो धरती है जहां पर आजादी के जंग का नेतृत्व करने वाले गांधी और सरदार जो है, उनकी अपनी जन्मभूमि, कर्मभूमि रही है। गांधी और सरदार के
गुजरात में इस प्रकार से मीडिया की आवाज को दबा देना वो कतई बर्दाश्त नहीं किया जाता है। भारतीय जनता पार्टी का एक बहुत बड़ा भूल होगा कि वो सोच रहे हैं कि हमारे खिलाफ उठने वाली हर आवाज को हम दबा देंगे, मिटा देंगे। वो जो सोच है उनकी, वो सोच उनको बहुत महंगी पड़ेगी। अब नरेंद्र मोदी जी के खिलाफ अगर गुजरात समाचार में कुछ आता है कि निर्णय की क्षमता को लेकर, या अभी जो कारगिल अपने जो पहलगांव वाली घटना के बाद वाला और भारत पाकिस्तान के सीज फायर वाला, या भाई जो अपने जमादार ट्रंप चाचा ने जिस प्रकार से डंडा हाथ में लिया, तो उसके खिलाफ कुछ भी अगर मानो कि लगता है किसी भी मीडिया के लोगों को कि भाई सरकार का ये निर्णय ठीक नहीं है या सरकार ने जो किया है वो, तो माध्यम की वो आजादी है, हमारे देश के संविधान ने दी हुई आजादी है, उस आजादी को सरकार कैसे रोक सकती है। आपने बीच में भी देखा होगा कि दिव्य दैनिक भास्कर ने जैसे ही सरकार के खिलाफ आवाज उठाई तो वहां पर आईटी की। अच्छा, इतने बेशर्म है भाजपी संघी शासक कि जिस दिन कोई कुछ लिखता है और वो वेट भी नहीं करते 2-4 महीना 5 महीना, वो तुरंत ही उसके खिलाफ एक्शन लेते हैं। ये बड़ा शर्मनाक है। जिस प्रकार से बीच में एनडीटीवी ने एक न्यूट्रल स्टैंड लेते हुए सरकार के खिलाफ, और सबको लगता था कि भाई देखना है तो एनडीटीवी देखेंगे, सरकार को लगा कि अरे भाई ये आवाज कहां से आ रही है, वो एनडीटीवी को बिल्कुल बर्बाद कर दिया। और अंत में एनडीटीवी के शेयर्स जो हैं वो भागीदार आदरणीय बाबू ने खरीद लिया। तो ये जो गुजरात का पूंजीवाद और राज्य सत्ता, धर्म सत्ता, समाज सत्ता, ये चारों का जो गठजोड़ है, और पांचवी मीडिया की सत्ता का, कई जगह पे मीडिया भी तो गुलाम बने हुए हैं, वो भी तो हमको स्वीकार करना पड़ेगा। और जो मीडिया गुलामी को सह लेता है ना, वो आगे जाके उसकी अपनी परेशानी को झेलना पड़ता है। आज नहीं बोलेगा, बाकी मीडिया के लोग तो कब बोलेंगे। मेरा सबसे रिक्वेस्ट है, गुजरात में हर कोई जो अपनी आवाज को रखने का दमखम रखते हैं, वैसे हर पत्रकार को, प्रिंट मीडिया को, टेलीविजन मीडिया को, यूट्यूब चैनल्स को, सबको ये मेरा विनती है कि आप मिलकर आवाज उठाओ। आप नहीं आवाज उठाओगे तो गुजराती में जो कहावत है ना, मैं પછી ગારો મારા પછી તારો આવશે સૌનો વારો, આ અને આપણી સરસ મજાની કવિતા પણ છે, મુજ બીતી તુજ બીતશે ધીરી બાપોડિયા ધીરી। તો આજે કોઈકના ઉપર છે, કાલે તમારી ઉપર પણ આવી શકે છે। એટલે મળીને સૌ અવાજ ઉઠાવો। ગુજરાતના સૌ જે ગ્રામીણ શહેરી યુવાન બહેનો ભાઈઓ સૌને મારી વિનંતી કે આપણી આઝાદી કોઈ ખૂંચવી લે, આપણી આઝાદી કોઈ છીનવી લે, અને આપણા આઝાદી માટેના જે માધ્યમો છે, આપણા વાતને રાખવાના જે માધ્યમો છે, એ માધ્યમો ઉપર કોઈ તરાપ મારે ત્યારે તો સૌએ અવાજ ઉઠાવવો પડે। બાહુબલીભાઈ જે છે એમની ઉંમર 73 વર્ષ થઈ, અને આવા 73 વર્ષના એક વયોવૃદ્ધ વ્યક્તિને આ પ્રકારે એની ધરપકડ કરવી, શું ગુનો? મર્ડર કર્યું છે? શું ગુનો? કોઈની જમીન પડાવી લીધી છે? શું ગુનો? માત્ર એટલો જ કે તમારા સત્તાના નિર્ણયોની વિરુદ્ધમાં એમણે કંઈક લખાણ લખ્યું છે અને આ તમને માન્ય નથી। તમારી સામે એ બા અદબ, બામુલા, હોશિયાર રાજા આવે છે ને પેલા એ આમ હાજર રહેવાનું એમ હાજર નથી થતા। શું પ્રોબ્લેમ છે? કાયદેસરની કાર્યવાહી કરવી જ જોઈએ। ગુજરાત સમાચારે ખોટું કર્યું હોય તો એની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી, પણ રાતોરાત કારણ કે તમારી વિરુદ્ધમાં લખે એટલે તમે જે રેડ પાડવાના આ જે ધંધા ચાલુ કર્યા છે ને ભારતમાં, એ બહુ ખતરનાક છે। મેં જેમ અગાઉ હિન્દીમાં કહ્યું કે દૈનિક ભાસ્કર એટલે જે આપણે ત્યાં દિવ્ય ભાસ્કર છે, એણે જ્યારે સરકાર વિરુદ્ધમાં લખ્યું તો ત્યાં અચાનક, અચ્છા એટલા બેશરમ છે આ લોકો કે તરત જ રેડ પાડી દે, તરત જ આઈટી। એવું નહીં કે ભાઈ ઘણી વખત એવું હોય કે તમે આવું કંઈક કરે તો એને મનમાં રાખીને થોડો ટાઈમ પણ લ્યો। આ લોકોની સત્તાની જે આમ ताकत के जे कई गणो अथवा तो सत्ता नो नशो, हम तो सत्ता का नशा मैं बोलता हूं, नरेंद्र भाई का न और शाह जी का शाह, अमित शाह का नशा, आ सत्ता का नशा, એટલે જે સત્તાનો જે નશો એમને જે ચડેલો છે ને, એ ગુજરાતના લોકોએ ઠેકાણે પાડવો પડશે ને પાર જલ્દી મૂકવો પડશે। આવા જ અનેક મુદ્દાઓ છે। હું આજે 3 વાગ્યાની આસપાસ ફરી એક વખત ગુજરાતમાં
SC ST અને OBCના મુદ્દા ઉપર લાઈવ થવાનું વિચારું છું. તો મળીએ 3 વાગે ફરી એક વખત. ધન્યવાદ. જય હિન્દ. જે લડે તે જીતે, ઢીચણીએ પડી જાય તો હારે. જેમ ટ્રમ્પ બાબાની સામે આપણા વડાપ્રધાન, તમે જાણો જ છો શું થયું. પહેલાં એ કહી દીધું કે વેપાર કરવો છે તો યુદ્ધ બંધ કરો, નહીં તો હું તમારી યારે વેપાર નહીં કરું. ગુજરાતીમાં એક કહેવત છે, હું નાના વેપારીઓની વાત નથી કરતો, પણ જે મોટા વેપાર કરવાવાળા, કે જેનો રાજા જ વેપારી, જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. તો આપણો રાજા ખુદ આજે વેપાર કરવા બેઠો છે. એ કહેવત ફરી એક વખત સાચી થઈ છે. એટલે પ્રજાએ ભીખ માંગવાનો વારો આવશે. ધન્યવાદ.